તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે મિત્રો ગયા વિડીયોની અંદર પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટર નંબર 11 ધોરણ 9 ની અંદર આપણે શરૂઆત કરેલી, જેમાં તમને શંકુ કોને કહેવામાં આવે, શંકુના સૂત્ર કયા કયા હોય, વક્ર સપાટી કોને કહેવાય, કુલ સપાટી કોને કહેવાય અને ઘનફળ કોને કહેવામાં આવે, આ તમામની ચર્ચા તમને ગયા વિડીયોમાં કરેલી અને ત્યાર પછી આપણે દાખલા નંબર 1 પણ પૂરો કરાવેલો. હવે આપણે આ વિડીયોમાં મસ્ત રીતે દાખલા નંબર 2 ને પણ પૂરો કરાવવાનો છે. તમે એકવાર વિડીયો જોશો ને એટલે આ દાખલો તમે જિંદગીમાં ક્યારેય નહીં ભૂલી શકો અને આવા દાખલાઓ તમે ક્યારેય નહીં કરી શકો એવું બને જ નહીં. તમે હંમેશા દાખલાઓને મેળવવાનો પ્રયત્ન પણ કરશો અને જાતે તમે ગણવાનો પણ પ્રયત્ન કરશો. એવી રીતે તમને મિત્રો અહીંયા સમજાવીશ. ચાલો શરૂઆત કરીએ છીએ. જેની ત્રાસી ઊંચાઈ 21 મીટર હોય. હવે જે વિદ્યાર્થીઓએ ગયો વિડીયો જોયો હોય એમને તો ખબર પડી ગઈ હશે કે ભાઈ ત્રાસી ઊંચાઈ કોને કહેવાય. જે લોકો પહેલી વાર વિડીયોમાં આવ્યા છે એના માટે ફરીથી હું સમજાવી દઉં છું કે ત્રાસી ઊંચાઈ કોને કહેવાય. સૌથી પહેલા આ જે આપણો આકાર છે, આ આકારને આપણે શંકુ એવું કહીએ છીએ. શું કહીએ છીએ? શંકુ. બરાબર ને, કોનું નામ હોય ને શંકુ. તો આ જે આકાર આપણે ડ્રો કર્યો આને શંકુ કહીએ છીએ. શંકુની અંદર આ જે ઊભી ઊંચાઈ છે એને આપણે કહીએ છીએ ઊંચાઈ, પણ જે ક્રોસમાં જે ઊંચાઈ છે ને આ ઊંચાઈ એને આપણે ત્રાસી ઊંચાઈ કહીએ છીએ. યાદ રાખજો કે આ એલ છે, આ એચ છે અને આ છે ને એ ત્રિજ્યા છે, આપણી ત્રિજ્યા છે. તો ત્રાસી ઊંચાઈ આપણને આપેલી છે એટલે કે એલ બરાબર આપણને આપેલા છે 21 મીટર. 21 મીટર છે અને પાયાનો વ્યાસને આપણે ડી કહીએ છીએ પ્રેમથી, હે ને, વ્યાસ 24 મીટર છે. તો સૌથી પહેલા તો આપણે કામ કરી દેવાનું, વ્યાસ હોય ને તો એનું સૌથી પહેલા ત્રિજ્યા કરી દેવું પડે. તો વ્યાસના અડધા એટલે 24/2 કેટલા થાય? તો કે 12 થાય. એટલે કે 12 મીટર આપણને મળી ગયા એની ત્રિજ્યા. બરાબર છે. ચલો, એલ આપણને મળી ગયા 21 અને આર મળી ગયા 12 મીટર. હવે શું જોઈએ છે? હવે આપણે શું શોધવાનું છે જોઈ લઈએ. તો તેવા શંકુનું કુલ પૃષ્ઠફળ શોધવું જો છે ને, વક્ર સપાટી નથી મેળવવાની, આપણે કુલ પૃષ્ઠફળ મેળવવાનું છે. અને તમને સમજણ પાડી હતી કે ભાઈ કુલ પૃષ્ઠફળ મેળવવું હોય તો એનું સૂત્ર કેવી રીતે આવે, જો અહીંયા કરીએ આપણે. તો શંકુનું કુલ પૃષ્ઠફળ સૂત્ર છે મિત્રો આવી રીતે. જો સૌથી પહેલા પાઈ આર એલ એટલે કે વક્ર સપાટી પ્લસ નીચેનો જે આ ભાગ પણ લેવાનો છે આપણે, ખાલી વક્ર સપાટી એટલે પાઈ આર એલ, અને નીચેનો જે આપણો આ જે ભાગ છે ને આ ભાગને પણ લેવાનો છે એટલે કે ગોળ છે એટલે પાઈ આર એલ અને પાઈ આર સ્ક્વેર. તો કોમન કાઢ લો તો પાઈ આર કોમન નીકળે, અંદર એલ પ્લસ આર વધશે 1. હવે કિંમતો મૂકવાની સાહેબ, બીજું કઈ નહીં કરવાનું. 22/7. આર ની કિંમત કેટલી ખબર છે ને, આપણને 12 મળી હતી, 12 આપણને ત્રિજ્યા મળી. હવે અહીંયા 12 ત્રિજ્યા અને એલ ની કિંમત કેટલી છે અહીંયા? તો કે એલ ની કિંમત 21 છે એટલે એલ ની કિંમત આપણે અહીંયા 21 લખી દઈએ પ્લસ આર ની કિંમત છે 12. હવે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આવી રીતે કટ કરવાનો ટ્રાય કરતા નહીં. 7 તરી 21 આવું કટ કરતા નહીં. હે સાહેબ, કેમ ના કટ થાય? કટ થાય જ ને, નહીં થાય. કેમ નહીં થાય શીખવાડું. કેમ કે અહીંયા જો સરવાળો છે, જો આ ગુણાકારમાં હોત ને તો કટ થઈ જાત, પણ આ સરવાળો છે એ પહેલા સરવાળો કરવો પડે. બરાબર છે ને, એટલા માટે. ચલો, એટલે અહીંયા 22/7 એવા ને એવા રહેશે ગુણ્યા 12 અને 21 ને 12 નો કરો સરવાળો તો 2 ને 1 3, 2 ને 1 3, 33 થશે. હવે બધાનો કરવું પડશે આપણે ગુણાકાર અને ત્યાર પછી આપણે 7 વડે ભાગી શકાશે. એના વડે કઈ મેળ પડશે નહીં. ચલો, સૌથી પહેલા 33 ગુણ્યા 12 કરીએ આપણે. 33 ગુણ્યા 12. હું તમને બધી ગણતરી કઈ બતાવીશ કેવી રીતે કરવાનું છે. એક એક વસ્તુ ડિટેલમાં સમજવાની છે ભાઈ. 1 તરી 3, 1 તરી 3, 2 તરી 6, 2 તરી 6, 6 9 અને 3, 396 આવ્યા. હવે આનો ગુણાકાર 396 આવ્યા અને એનો ગુણાકાર કરીએ ફરી પાછા 22 સાથે. તો અહીંયા કરીએ ફરી આપણે 22 સાથેનો ગુણાકાર, જોઈએ કેટલા આન્સર આવે છે. ચલો, 300 ને કેટલા છે ભાઈ? કેટલા 300 ને કેટલા આવ્યા? 6. 2 છંગ 12 વધી પડી 1, 9 દુ 18, 19 વધી પડી 1, 3 દુ 6 ને 7, 2 છંગ 12 વધી પડી 1, 2 નવા 18 ને 9, અહીંયા આવશે 7. હવે કરો રસવાળો.
2 9 ને 2 11 વધી પડી 1 9 ને 1 10 ને 7 17 વધી પડી 1 અને અહીંયા આવશે 8 8712 આવે છે લખી નાખીએ 8712 આવે છે તો ઉપરનો ગુણાકાર કેટલો આવ્યો 8712 8712 અને છેદમાં 7 છે મતલબ કે 8712 ને આપણે કેટલા વડે ભાગવાનું છે 7 વડે ભાગવાનું છે 8712 ભાગ્યા 7 7 એકા 7 ઓકે અહીંયા 7 દુ 14 થશે 3 વધશે 1 7 ચોક 28 અહીંયા વધશે 3 2 ઉપરથી ઉતાર્યા 7 ચોક ફરી 28 કેટલા વધશે 4 વધશે હવે પોઈન્ટ કરીને 0 કરીએ 7 પંચું 35 5 વધશે 50 કરીએ 7 સત્યુ 49 એટલે અહીંયા બસ બહુ થઈ ગયું આપણે બહુ જવાની જરૂર નથી 1244.57 મીટર સ્ક્વેર આપણો અહીંયા જવાબ થાય છે આપણું અહીંયા કુલ પૃષ્ઠફળ આપણને કેટલું મળે છે 1244.57 મીટર સ્ક્વેર આપણને શંકુનું કુલ પૃષ્ઠફળ મળે છે ક્લિયર છે ચાલો તમને મિત્રો વિડીયો કેવો લાગ્યો મને ખાસ કોમેન્ટમાં જણાવજો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક મારી દેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને ખતરનાક શેર કરજો અને જે વિદ્યાર્થીઓ નવા છે ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છે એ બધા વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી જ નાખજો